નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર સિનોર ચોકડી પાસે નર્મદા કેનાલનું કામ અટકતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અધૂરા કામને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ડભોઈ સિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ રોડ પર પહોળો કરવાની કામગીરી છેલ્લા 1 મહિનાથી અચાનક બંધ પડી છે। કેનાલની બંને બાજુ નાળાના વિસ્તૃતીકરણ માટે ખોદકામ કરી ખુલ્લા લોખંડના સળિયા અને ઊંડા ખાડા કરીને રાખવામાં આવ્યા છે, જે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ માર્ગ ડભોઈ, રાજપીપળા, પોઈચા, નીલકંઠધામ, કરનાળી, સિનોર, ચાણોદ અને સાદલી જેવા મહત્વના રસ્તાઓને જોડે છે। યાત્રાધામો હોવાને કારણે અહીં પ્રવાસીઓની પણ ભારે અવરજવર થતી રહે છે। અધૂરા કામને લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે અને મુસાફરો કલાકો સુધી અટવાઈ રહ્યા છે। 1 મહિનાથી બંધ કેમ છે તે અંગે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી। ગ્રાન્ટની અછત કે કોન્ટ્રાક્ટરની બેદરકારી એ મુદ્દે લોકોમાં ચર્ચા ચાલી રહી છે। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।